કે ખજૂરભાઈ દુનિયામાંથી પૈસો લાવે, વિદેશમાંથી લાવે, ગમે ત્યાંથી લાવે, કારું નાણું છે, 2 નંબરનું છે, પણ એને 300, 350, 400 જે મકાન બનાવ્યા ખજૂરભાઈ નીતિનભાઈ જાનીએ, એટલે 400 એટલા લોકોના જે ઘર બન્યા એ લોકોને તો આંતળી ઠરીને એ ગરીબ લોકોનું તો કામ થઈ ગયું ને, એ લોકોનું તો મકાન બની ગયું ને. જે લોકો વિરોધ કરે છે એમને એક બાથરૂમ પણ નથી બનાવ્યું ને પાછા ખજૂરભાઈ જાનીનો વિરોધ. મિત્રો, અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરવા માટે એક કીડો પાછો ઉત્પન્ન થયો છે. પહેલાં તો કીર્તિ પટેલ તૂટી જઈ ખજૂરભાઈનો વિરોધ કરીને, પણ કશું ભેગું ના થયું. તો હવે પાછા લંડનથી એક પટેલ પાછા છે, પટેલભાઈ છે. આપણે કોઈ જ્ઞાતિબાતીનો વિરોધ નથી, પણ એ ભાઈ ખજૂરભાઈનો વિરોધ કરે છે કે એ પોતાના પૈસે દાન નથી કરતો, પોતાના પૈસે મકાન નથી બનાવતો, અને વિદેશમાંથી પૈસા લોકો આલે છે, એના પૈસેથી મકાન બનાવે છે અને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે અને ફેમસ થાય છે, અને પછી બધા કાવતરા કરે છે અને બધી ડિટેલ મારી પાસે પડીને વિડીયો પડ્યા છે. જે ભાઈ વિરોધ કરે છે ખજૂરભાઈ જાનીનો, નીતિનભાઈ જાનીનો, બંને ભાઈઓનો, તો એમને પણ લંડનમાં એ વિદેશમાં રહે છે, તો એમને ગામમાં ક્યાંય દાન નહીં કર્યું હોય. અને જે દાન કરે છે, ખજૂરભાઈ મકાન બનાવે છે, ગરીબોની સહાય આપે છે, અને પોતાએ વિદેશમાં જઈ અને ભલે ફંડ ઉઘરાવતા હોય કે જે કરતા હોય, પણ ગરીબોનું મતલબ કામ જેટલા કર્યા, જેટલા મકાન બનાવ્યા, એ ગરીબોનું તો સારું થયું ને. અમુક લોકોની તો આંતળી ઠારીને એ એવું કહે છે કે નેતા બનવા માટે અત્યારે જાહેર કર્યું ને આ બધું એના માટે છે ને, આ એક અત્યાર સુધી ખાલી દેખાડવા માટેનું કામ હતું. તો ખજૂરભાઈએ દેખાડવા માટે જે કર્યું એ દુનિયામાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યા, બતાવ્યું જે કર્યું. તમે તો એવા 5 વિડીયો બનાવીને કોઈકના બાથરૂમ કે કોઈનું મકાન બનાવી, કોઈ દેવી દેવતાના નામે પૈસા આપ્યા હોય, કોઈ મંદિરના નામે, કોઈ ટ્રસ્ટના નામે પૈસા આપ્યા હોય, તો એ વિડીયો તમે જાહેર કરો ને, મૂકો ને. તમે એમ કહો છો કે નીતિનભાઈ જાનીનું, અમારા ખજૂરભાઈનું દરેક પ્રૂફ પડ્યું છે, વિદેશમાંથી મેં બધું ભેગું કર્યું છે, ગુજરાતમાંથી ભેગું કર્યું છે, દરેક લોકો પાસેથી મેં પ્રૂફ લીધું, વિડીયો છે ને ફોટા છે ને મારી પાસે સોશિયલ મીડિયામાં બધું પડ્યું છે, તો જાહેર કરો ને. તમે આમ સોશિયલ મીડિયામાં આવી અને ખજૂરભાઈ આવા સારા કામ કરે છે એવા લોકોને બદનામ કરો છો. લોકો એને ભગવાન માને છે અને સારા કામ કરે છે એટલે એને પછી એનું સત્ય હંમેશા એની જીત જ થાય છે. આ કીર્તિ પટેલ તો પહેલાં તૂટી જઈ, ઘણા લોકોએ વિરોધ કર્યા, પણ ખજૂરભાઈનું કંઈ પાંદડું હેલ્યું નહીં. અને આ પર તમે આવ્યા છો, વિદેશમાંથી વિરોધ કરો છો, એટલે તમારું કંઈ થવાનું નથી. એટલે મિત્રો, તમે ખજૂરભાઈને જાણતા હોય શું છે રહસ્ય, અને આ ભાઈ બોલે છે એ પ્રત્યે કોમેન્ટ થોડીક કરજો, એટલે ખબર પડે કે તમે શું કહેવા માંગો છો. જય માતાજી.